હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો મને ગુડ મોર્નિંગ. તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તો ગાઈઝ મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે અમારે બહાર. તો મનુ તાર હોસ્પિટલ જવાનું હે કેટલા વાગે? થોડી વાર જમીન બનાવીને કે એમને એમ? હજી ફોન નહીં કર્યો. જમીન કહેતો હે ને હા તો બનાઈ જાય હા અને નહીં કહેતો હોય તો એમ નહીં જાય. તમારે ખાવાનો પ્રોગ્રામ હું ગમે તો કરી દઈ. ઓકે ચલો. તો ગાઈઝ હવે અમે નીકળીએ બહાર. કન્ટિન્યુ. અમે જવા નીકળી ગયા. મનુ ક્યાં જવા નીકળી ગઈ? દેગામ હોસ્પિટલ જઈએ ગાઈસ. આજે મનુને મમ્મીને રજા આપી દેવાની છે. આપી દીધી કે બાકી છે? બાકી હજુ બાકી છે ગાઈસ. હવે અમે જશું એટલે ડિસ્ચાર્જ લઈ લઈએ એમના ઘેર ને આપણે આપણા ઘેર. શું કહેવું? એટલે જાય કૂટ. કૂટ જાય. કૂટ જ કહેવાય ને એક જાતની. હરી કૂટ કહેવાય. તાહું કહેવાય. ઉંમર થાય એટલે બધો મોડો પડે એવું ના હોય. હાલ પર રજા દે એટલે કૂટ જાય ને એમ. તે તો કહું ઉંમર થાય એટલે આપણે મોડો કરીએ. રજા આલે એટલે કૂટ જાય ને એમ કહું. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. કોણ હલકું એમ કહેતો મને? તું હલકી. ગાઈસ આવ કા તું હલકી જો તૈયાર થઈ રહી જો અમે તો તૈયાર નહીં થયો. તમે જોનમાં જાણા છો તૈયાર થો. જોનમાં નતું જાણવાનું બરાબર. બધી મને ખબર પડી ને. રૂપિયાનું ખુદ નહીં પતી જાણો. તો ચલો ગાઈસ ઓલી પણ બેસીએ. તને એક રૂપિયાની હૂટ પડે? હું હૂટ પડે એમ કહેતો તને કચ્છી શીખવવા પડતી નહીં. હા બધી પર હ એક રૂપિયાની તને ખાવા પડે. એક રૂપિયાની ખબર ના પડતી હોય તો હું કરા. ગાલી ગાલે પાવડર લગાવી. અંકુ દા પાવડર લગાવતી. આઈ ગયો ગાલે પાવડર લગાવી આઈ ગયો. આ લગાવતી નહીં એટલે જા કામ થઈ જાય. તો ચલો ગાઈસ હવે આપણે મનુને લેવા જઈએ. મનુને મમ્મીને ડિસ્ચાર્જ આપી દીધો એટલે એ ઘરે લઈને જતા રહેતા અને બપોરે હું પણ ઘરે આવ્યો. ચલો ગાઈસ મનુને જઈને લઈ આવીએ ફટાફટ. તો ચલો ગાઈસ ઘરે આવી ગયા. જો મનુ એ હોઈ જઈએ, સંદીપ હજુ ફોનમાં અને હું એ હોઈ જઈએ. ગાઈસ વાગી ગયા 11:30 અને આજે કોમથી ઇમરજન્સી કોમથી બહાર જતો રહેતો ગાઈસ. બપોર પછી મનુ લઈને આવીને ઘરે ઉતારીને પછી બહાર જતો રહેતો એટલે વ્લોગ નહોતો બનાવાયો. તો સોરી ગાઈસ એના માટે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ બાય, ગુડ નાઇટ.